વર્ષો પહેલાં સુરેશ જોશીએ વડોદરામાં એક વાર્તાલાપ આપેલો, રેડિયો વાર્તાલાપ. એમાં ટોલ્સ્ટોયની અના કરેનીના અના, તો રેલવેના પ્લેટફોર્મ પર એક કાલ્પનિક વાર્તાલાપ છે. કુમુદ અને અના બંને મળે છે. અના પૂછે છે રેલવે પ્લેટફોર્મ પર કુમુદને કે કુમુદ, તું ગોવર્ધન નામની કુમુદ નહીં? કુમુદ કે હા. આ એક આખી જે વેદના છે કે કુમુદ સરસ્વતી ચંદ્રની ગયા પછી એ માનસિક વિધવા થઈ અને આખી જિંદગી પ્રમાદ ધન મુજે સ્વામી સાચા કાંઈ. પણ પછી કુમુદને અના કહે છે કે કુમુદ તું કેટલી નસીબદાર કે તારા તો એક ભાવમાં બે ભાવ થયા, તું કુમુદ તરીકે ઓળખાતી હતી, ચોથા ભાગમાં મધુરી મૈયા થઈ. તો કહે છે કે તને, અના કહે છે કે તને કેટલું બધું માન મળ્યું. ત્યારે કુમુદ એક નિશાસો નાખીને કહે છે કે મારી ઉંમર પ્રેમ પામવાની હતી, માન પામવાની નહોતી. આ જે વાત છે. અને છેલ્લે કહે છે કે બહુ જ બારીક વાક્ય સુરેશ જોશીએ કહ્યું છે કે આપણા બધાના જીવનની કરુણતા એવી હોય છે કે જે ઉંમર પ્રેમ કરવાની હોય છે એ ઉંમરે આપણે નિર્ણય લેવો પડે છે.